નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે GCSR MCQમાં પાર્ટ 2 લેક્ચર નંબર 2 જે MCQ 30ની સિરીઝ ચાલે છે એમાં બીજો વિડીયો છે. બરાબર મિત્રો, તમારા સાથ સહકાર વગર ખૂબ ખૂબ આભાર, કેમ કે બહુ સારી રીતના તમે બધા વિડીયો જુઓ છો અને જેટલા લોકો ફોન કરે છે અને કોમેન્ટ કરે છે એ પણ સરાહનીય છે. બરાબર છે. ચલો શરૂ કરીએ. પાર્ટ 2. બરાબર છે. તમને જ્યારે પણ થંબનેલ આવશે તો 1, 2, 3 કરીને આ પોઝિશન જોતા રહેજો કે વિડીયો જોવાઈ ગયો છે કે નથી જોવાઈ ગયો. એ પ્રમાણે આ પાર્ટ 2 છે. ઓકે. એની પહેલાં એક નાનકડી સૂચના કે હજી પણ તમે જો તૈયારી ન શરૂ કરી હોય તો અમારી યસ એકેડેમી એપ્લિકેશન છે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે. એ એપ્લિકેશનમાં તમે ઓનલાઈન ક્લાસ જોઈન થઈ શકો છો અને એ રેકોર્ડેડ પ્લસ લાઈવ ફોર્મમાં હશે. ઓકે, જેમાં આ બધા જ વિષયો માટે આવરી લેવામાં આવેલું છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ પ્લસ ફ્રી સ્ટડી મટીરિયલ જે તમને ક્લાસમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. એ પણ કેટલા 2000 પ્લસ પાનાનું, પ્લસ એની સાથે MCQ મળશે એપ્રોક્સ 8000 પ્લસ MCQ. આનાથી અલગ આ 2000 પાનાથી અલગ MCQ PDF ફોર્મમાં તમને એપ્લિકેશનમાં અવેલેબલ મળશે, જેની ફીસ ટોટલ 3000 રૂપિયા છે. ઓનલાઈન જ બધું મળશે. બરાબર કે ખાલી આ તમને એક હાર્ડ કોપી મળે છે જે તમારે સેન્ટરમાંથી લેવાનું રહેશે. ઓકે, તો હજી પણ જો તમે ઓનલાઈન ક્લાસ ન જોડાયો તો એકવાર આ બધા નંબર પર કોલ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ટૂંક સમયમાં અમારા SSC, બેંક અને રેલવેના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે, જે ઓનલાઈન અને ઓફલાઈન રહેશે. ઓનલાઈન તમને ક્લાસ પર આવીને ભણવાનું રહેશે અને ઓફલાઈન જે કહીએ કે ઓફલાઈન ક્લાસ પર આવીને ભણવાનું છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં સ્ટડી થાય છે. તો જે પણ વિદ્યાર્થીઓ SSC 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ અથવા બેંક, PO ક્લર્ક અથવા રેલવેની તૈયારી કરવી હોય તો બેચ ટૂંક સમયમાં શરૂ થઈ જઈ રહ્યા છે. રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. ફટાફટ કરાવી લેશું. ચાલો શરૂ કરીએ આપણે GCSRનું નેક્સ્ટ આગળના ક્વેશ્ચન. 30 ક્વેશ્ચન સુધી તમે જોઈ ગયા હતા. આજે આપણે 31 નંબરથી જ શરૂ કરીશું. ઓકે, તો ચાલો સેમ 5 સેકન્ડ તમને આપીશ. તમારે એનો આન્સર કોમેન્ટ બોક્સમાં લખશો. ઘણા બધા વિદ્યાર્થીઓ લખે છે જે ગમ્યું આપણને. ખાસ કારણોસર કર્મચારીને મળવાપાત્ર રજાની ગણતરી કરી કેટલી મુદ્દતની કામચલાઉ રજા મંજૂર કરી શકાય છે? તો કેટલા દિવસની કામચલાઉ મંજૂરી આપણે રજા કરી શકીએ છીએ? તો મેક્સિમમ જે જોવા મળે છે એ તમને હોય છે 60 દિવસ. 60 દિવસથી વધુ નહીં. કામચલાઉ વાત કરીએ છીએ. પછી તમે એક સળંગ રજા પાડો છો તો એ તો તમને 5 વર્ષ સુધી કન્ટિન્યુ રજા મળી શકે છે એક સાથે. બરાબર, એનું રીઝન ને બધું બતાવવાનું હોય છે ત્યારે મળતી હોય છે. પણ નોર્મલી શું છે, 60 દિવસથી વધુ નહીં કામ ચલાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. પગાર અને હિસાબ અધિકારી દ્વારા રજાની પાત્રતા પ્રમાણિત કર્યા બાદ રજાની અંતિમ મંજૂરી કોણ આપે છે? બધું જ પ્રમાણપત્ર કે હા તમે ડોક્યુમેન્ટ વેર કમ્પ્લીટ કર્યા છે, રજા મળવા પાત્ર છે, તો ફાઇનલી કોણ તમને એના માટે પ્રૂફ કરે છે કે નહીં તમે રજા મંજૂરી કોણ આપે છે? તો એ આવશે આપણના ખાતાના વડા, જે ખાતાના હેડ હશે એ આપણને મંજૂરી આપે છે. કેમ કે એમને ઉપરીથી મંજૂરી મળી ગઈ છે, કાં તો પછી એમના હાથમાં છે કે એ રજા આપી શકે છે. તો ડિટેલિંગ કમ્પ્લીટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. તબીબી મંડળની રચના રાજ્ય સરકાર કયા શહેરોમાં કરશે કે કરે છે? કરશે એટલે એ થઈ જ ચૂકી છે. તો યાદ રાખજો કે મહાનગરપાલિકાઓ ગુજરાત રાજ્યમાં જે મોટી મોટી મહાનગરપાલિકાઓ છે એમાં પહેલા સ્તરમાં કરવાની હતી અને એ સ્તર તમને જોવા મળશે અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત. શું છે? તબીબી મંડળની. કેમ તબીબી મંડળની? કેમ કે તબીબી મંડળ દ્વારા તમે જ્યારે પણ રજાઓનું કંઈ જોવા મળતું હશે તો આમનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે. એટલા માટે કેમ કે તમને જે ડૉક્ટર દ્વારા તમે ઈલાજ કરાવો છો એનું તો એક પ્રમાણપત્ર લેવાનું હોય જ છે, પણ આમની પણ પરમિશન લેવાની જરૂરી હોય છે. તો જ તમને જોઈનિંગ વખતે આ 2 વ્યક્તિઓનું પ્રમાણપત્ર લેવાનું હોય છે. એક
આમનું અને એક જે તે ડૉક્ટર પાસે દવા કરાવી હોય તે હાજર થવાના સમયમાં પ્રેઝન્ટ કરવું પડે છે. ઓકે, તો આન્સર શું આવશે? અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તબીબી મંડળ સમક્ષ ક્યારે હાજર થવું પડે છે? કોઈ હાજર થવા માટે એક નિયમ હશે. તમારી સામે 4 ઓપ્શન છે, 4માંથી કયું આવી શકે? તો જુઓ, આના માટે નિયમ નંબર 32 કહે છે. તમારી પાસે જો બુક હશે, સપ્રોક્સ 450-500 પાનાની બુક છે. આ ટોટલ 8 વિષય છે, 8 ચેપ્ટર છે, 8 ચેપ્ટરની બુક છે. એમાં રજાવાળી ચેપ્ટરની વાત કરીએ તો આપણે હમણાં વિડીયો ગણીએ છીએ તે રજા ચેપ્ટર ઉપર છે, એમ સમજી લો. બરાબર. નિયમ 32 હેઠળ સ્થાપિત તબીબી મંડળ સમક્ષ હાજર થવું કહેવામાં આવે ત્યારે એને હાજર થવું જરૂરી બને છે. કોઈ રજા પાડી હશે કે કોઈ કારણોસર રજા પાડવા માંગે છે તો એમની પાસે એ વસ્તુ પહોંચી હશે એપ્લિકેશન, અને એ વ્યક્તિને રૂબરૂ પૂછવા માંગતા હશે કોઈ પણ કારણોસર, ત્યારે હાજર થવું પડે છે. નેક્સ્ટ છે, સરકારી કર્મચારીને તબીબી પ્રમાણપત્ર વિના રજા ક્યારે આપી શકાય? બરાબર છે. તબીબી પ્રમાણ વિના એને રજા લેવી છે તો કોઈ કારણોસર જ તો મળશે. તો કે તે છે જ્યારે ફરજ પર પાછા ફરવાની શક્યતા ન હોય. ફરજ પર પાછા ફરવાની શક્યતા, સમજો કે હોસ્પિટલાઇઝ છે અને 1 મહિનાની રજા લીધી, મેડિકલ લીવ, અને હોસ્પિટલમાં જ છે રિયલમાં, અને એવું કહેવામાં આવ્યું હતું કે 30 દિવસમાં તમારું કમ્પ્લીટ સારું થઈ જશે, પણ 30ની જગ્યાએ હવે એવું લાગે છે કે 15 દિવસ વધારે રજા લેવી પડશે. એ સંજોગોમાં વ્યક્તિ હાજર નથી થતો, પણ જ્યારે ફરજ પર પાછા ફરવાની શક્યતા ન હોય ત્યારે એ એડિશનલ એક પ્રમાણપત્ર પહોંચાડતો હોય છે. ત્યાંથી પછી જો એમને ઇન્ક્વાયરી કરવી હોય કે કોઈ તપાસ કરવી હોય તો ડૉક્ટર દ્વારા ચર્ચા કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી તબીબી અધિકારી સિવાય સિવિલ સર્જનના દરજ્જા કરતાં નીચા દરજ્જાના હોય તો સક્ષમ સત્તાધિકારી શું કરી શકશે? શું કરી શકશે? સિમ્પલ છે, તબીબી મંડળ પાસે તપાસ કરાવવાનો હુકમ કરી શકે છે. કેમ કે જ્યારે પણ ઉપલા અધિકારી ન હોય તો એની ઇન્ક્વાયરી તો કરવી જરૂરી છે, કેમ કે એ રજા પાડે છે, અને જો કર્મચારી રજા પાડે છે તો એને પગારમાં ફરક પડશે, એના મળતા અન્ય ભથ્થાઓમાં ફરક પડશે. એ ફરક ન પડે, બરાબર, જાણ કર્યા વગર જો રજા પડે તો ફરક ન પડે, એટલા માટે આ જરૂરી હોય છે. એટલા માટે તબીબી મંડળ પાસે તપાસ કરાવવાનો હુકમ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તબીબી મંડળ સાથે વધુ પત્ર વ્યવહાર કર્યા સિવાય રજાની મુદ્દત કેટલી લંબાવી શકાશે? પત્ર વ્યવહાર નથી કરવું, પણ મેક્સિમમ કેટલા મહિના સુધી રજા કરી શકીએ? તો જો મેક્સિમમ તમે કઈ વાત કરી, આગળ તમને કીધું 6 મહિના સુધી, 6 મંથ, 6 મહિના સુધી રજાનો તો છે જ, પ્લસ એ વધારેમાં વધારે તમે જો કરતા હોય તો 6 થી 8 મહિના પણ થઈ જાય છે. એ તમે જ્યારે ડિટેલિંગની વાંચશો તો તમને 6 થી 8 મહિના 180 દિવસથી વધારે થાય છે. જ્યારે એ કેવી રીતના થાય છે એ તમને ખ્યાલ આવશે એ જ્યારે ડિટેલિંગ વાંચો ત્યારે. એટલા માટે ખાલી ક્વેશ્ચન આન્સર નહીં, થિયરી તમારી જો બેકગ્રાઉન્ડ ખરેખર સારું હશે, વાંચી લીધું હશે, તો MCQ તમે રમકડાની જેમ સોલ્વ કરશો આરામથી. નેક્સ્ટ, રજાના દિવસોનું જાહેર રજા સાથે સંયોજન ક્યારે કરી શકાય? રજાના દિવસોનું જાહેર રજા સાથે સંયોજન ક્યારે કરી શકાય? ક્યારે કરી શકાય છે? તમારી સામે 4 ઓપ્શન છે, બરાબર છે. તો ઓપ્શન તમે પુશ કરીને વાંચો, ક્વેશ્ચન વિડીયોને પુશ કરો, એકવાર વાંચી લો, અને તમારી હિસાબે પછી મનમાં કાં તો કોમેન્ટમાં આન્સર આપો, વધારે સારું રહેશે. રજાની શરૂઆત અથવા અંતે જાહેર રજાઓ આવે ત્યારે. ઓકે, ત્યારે. નેક્સ્ટ, જાહેર રજાની આગળ જોડવામાં આવે તો રજા અને પગાર ભથ્થાની પુનઃ વ્યવસ્થા ક્યારે અમલમાં આવે? 4 ઓપ્શન પ્રમાણે જો જોવા જઈએ તો જાહેર રજાઓનો પ્રથમ દિવસથી, જાહેર રજા પછીના પ્રથમ દિવસથી, રજા મંજૂરીના દિવસથી, રજા શરૂ થવાના દિવસથી. તો સિમ્પલ છે, જાહેર રજા જે દિવસે પડે એ તો કોમન રજા છે. જાહેર રજા પછીના પ્રથમ દિવસથી કાઉન્ટિંગ કરવાનું થતું હોય છે, બરાબર. ક્યારેથી અમલમાં આવશે? જાહેર રજા બધા માટે કોમન છે, એડિશનલ જે રજા મૂકે છે એનાથી શરૂઆત થતી હોય છે, આ યાદ રાખજો.
રજા પૂરી થાય, નેક્સ્ટ ક્વેશ્ચન, રજા પૂરી થાય થતાં પહેલાં ફરજ પર બોલાવવામાં આવે ત્યારે સરકારી કર્મચારી માટે શું ફરજિયાત છે? હવે તમે ઓલરેડી રજા પર છો અને તમને બોલાવવામાં આવે છે કે તમારે હવે રજા કેન્સલ કરવામાં આવી છે, તમે બધા આવી જાઓ, તો શું કરવું પડશે? સિમ્પલ છે, તમારી સામે ફરજ પર પરત ફરવું ફરજિયાત છે. ફરજ મતલબ કમ્પલસરી આવવું જરૂરી છે. તમે જુઓ કે સમજો કે આપણા ભારત દેશનું કોઈ યુદ્ધની સાથે યુદ્ધ ચાલુ થઈ ગયું, તો જેટલા લોકો સૈનિકો રજા પર હોય છે એ લોકોને ઇમરજન્સી ફોન કરીને અથવા લેટર પહોંચી શકતું તો લેટર યા ઈમેલ દ્વારા એમને તરત ને તરત બોલાવવામાં આવે છે અને એણે પણ નીકળવું પડે છે. સેમ ડે અથવા બીજા દિવસે એમને ફરજિયાત નીકળવું પડે છે. ઓકે, આ પ્રમાણે સિસ્ટમ છે. નેક્સ્ટ, રજા પરથી ફરજ પર પરત બોલાવવામાં ન આવે અને કર્મચારી રજા પર જ રહે તો શું મળશે? શું મળશે? સિમ્પલ છે, જે રજાનો પગાર તે મેળવવાનો હોય તે બધું જ મળશે. બોલાવવામાં નથી આવ્યું અને તમે રજા પર છો તો તમને મળવા પાત્ર જેટલી પણ વસ્તુઓ છે પગારની સાથે સાથે એ બધી તમામ વસ્તુઓ મળશે. ઓકે, નેક્સ્ટ, ભારત બહાર રજા ભોગવતા કર્મચારીઓ પરત બોલાવવામાં આવે તો ભારત પરત આવવા માટે શું મળશે? હવે સિમ્પલ છે, તમે રજા પાડી એટલે સરકારી કામથી તમે ભારતની બહાર ગયા છો અને અચાનકથી તમને બોલાવવામાં આવે, તો જ્યારે અચાનકથી બોલાવવામાં આવે તો ત્યારે કે સમજો કે તમે ભારતની બહાર રજા પિકનિક મનાવવા ગયા છો રજા લઈને અને તમને ઇમરજન્સીમાં બોલાવવામાં આવે છે, તો યાદ રાખજો તમને ઇમરજન્સી તરીકે બોલાવવામાં આવ્યું છે એટલે નિઃશુલ્ક મુસાફરી આવવાનો જે ખર્ચો થશે એ સરકારશ્રી ભોગવશે. ઓકે, આ યાદ રાખજો. એ તમે જેમ નોકરીમાં લાગશો એટલે બહુ બધી વસ્તુ ખબર પડશે. આપણે મહાનગરપાલિકાનું ભણીએ છીએ એટલે મહાનગરપાલિકામાં એવું તો નથી આવતું, બટ ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટને આવે છે આ વસ્તુ. રજા પૂરી થયા અને રજા પછી ફરજ પર હાજર થવાના સમય વચ્ચેનો સમયગાળો શું ગણવામાં આવે છે? તો શું ગણવામાં આવશે? સિમ્પલ છે, આ 4 ઓપ્શનમાંથી રજાનું અધિક્રમણ શું કહેવાય? રજાનું અધિક્રમણ એટલે ઓવરસ્ટેજ કમ્પલસરી છે. નેક્સ્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતું હશે કે સર એમસીક્યુ તો કંઈ સમજ જ નથી પડતી. જો એમસીક્યુ કેવું હોય છે કે ઘણા બધા એમસીક્યુ એવા હશે કે જ્યાં સુધી તમે એની ડિટેલ ન વાંચો ત્યાં સુધી તમને એની ખબર નહીં પડશે. હવે તમને આ ક્વેશ્ચનની વાત કરીએ તો આનું જ્યારે સુધીમાં તમે 1 થી 2 પાનાનું ડિટેલિંગ છે ન વાંચશો ત્યાં સુધી તમને ખબર પડશે નહીં. હજી કહી દઈશું, કેમ કે ખાલી એમસીક્યુ વાંચીને તમે માર્ક્સ શાયદ લાવી શકશો, પણ મેરિટમાં આવવા માટે તમારે ડિટેલિંગ વાંચવી જરૂરી છે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ, વેકેશન ખાતાઓ સિવાયના અન્ય ખાતાના કર્મચારીઓ પ્રાપ્ત રજા કેટલા દિવસના દરે આપવામાં આવે છે? કેટલા દિવસના દરે આપવામાં આવે છે? તો સિમ્પલ છે, વેકેશન ખાતાઓ સિવાયની વાત કરીએ તો 15 દિવસ. નિયમ કહે જ છે કે 15 દિવસવાળું સિસ્ટમ ફિક્સ છે. નેક્સ્ટ, અર્ધવર્ષ દરમિયાન ભોગવેલી અસાધારણ રજા પ્રાપ્ત રજાના હિસાબમાં કેવી રીતે ગણવામાં આવશે? નાણાકીય વિભાગ આ બધી વસ્તુ, મહેકમ વિભાગ બધું સંભાળતી હોય છે, તે કેવી રીતના ગણે છે? તો એને ગણવા માટેની વાત થાય તો ગણવામાં આવતી નથી. શું કહે છે? અસાધારણ રજા ભોગવેલી હોય તો તે દિવસથી 15 દિવસ મર્યાદામાં પ્રાપ્ત રજાઓના દિવસોમાંથી બાદ કરવામાં આવે છે, એટલે એ ગણવામાં આવતી જ નથી એમ સમજો. ઓકે, નેક્સ્ટ, એક અંગ્રેજી વર્ષ દરમિયાન સામાન્ય રીતે પ્રાપ્ત રજા કેટલી વખત મંજૂર કરવામાં આવતી નથી? એક અંગ્રેજી વર્ષ દરમિયાન સામાન્ય રીતે પ્રાપ્ત રજા કેટલા વખત મંજૂર કરવામાં આવતી નથી? તો સિમ્પલ છે, એકને એક ટાઈપની રજા છે ને 3 વખત મંજૂર થતી નથી. યાદ રાખજો, 3 times. ઓકે, 3 વખત. નેક્સ્ટ, 47, પ્રાપ્ત રજાઓ. આ ચેપ્ટર જે આપણે એમસીક્યુ કરીએ છીએ એ રજા ઉપર છે. આખું રજા નામનું ચેપ્ટર છે, એના ઉપરથી આ એમસીક્યુ આખું તૈયાર થયું છે. એટલે તમને બધા જ ક્વેશ્ચન એવું લાગતું હશે કે સર રજા ઉપર જ કેમ છે? ટાઇટલ નથી આપવામાં આવ્યું, એમસીક્યુ કન્ટિન્યુ છે, તે એ પ્રમાણે આ રજા ઉપર ચેપ્ટર તમને મળશે.
પ્રાપ્ત રજાઓના રોકાણમાં રૂપાંતર માટે નોકરીના સમગ્ર સમય દરમિયાન અપાયેલી રજાઓનું રોકડમાં રૂપાંતર એકંદરે કેટલા દિવસ કરતાં વધુ ન હોવા જોઈએ? કેટલા દિવસથી વધુ ન હોવા જોઈએ? તો તમને મેં આગળ પણ 2 ક્વેશ્ચન જોઈ લીધા. 60 દિવસ. 60 દિવસથી વધુ ન હોવા જોઈએ, તો જ એ કન્ટિન્યુ સારી રીતના કામ કરશે. રજાનું તમારું જે રજા દ્વારા પગાર, ભથ્થા, પેન્શન જે પણ મળતું હશે એ કન્ટિન્યુટી છે, પણ આ દિવસથી વધી ગયું તો તમારે પછી એના ઉપર ઇફેક્ટ પડશે અને અસર પડે છે વાર્ષિક રીતના જોવા જાવ તો. વેકેશનનો ભાગ ભોગવેલ સરકારી કર્મચારીઓ પ્રાપ્ત રજા કયા સમયના પ્રમાણમાં મળે છે? વેકેશનનો ભાગ ભોગવેલ સરકારી કર્મચારીઓ પ્રાપ્ત રજા કયા સમયના પ્રમાણમાં મળે છે? તો કયા સમયના પ્રમાણમાં મળે છે? સિમ્પલ, હમણાં થોડી વાર પહેલા જ ક્વેશ્ચન જોયું. વેકેશન સાથેના ગેરહાજર દિવસોના પ્રમાણમાં. વેકેશન સાથેના ગેરહાજર દિવસોના પ્રમાણમાં, જે 15 દિવસ વાળું સિસ્ટમ જોવા મળ્યું તે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કાયમી નોકરીમાં ન હોય તેવા સરકારી કર્મચારીને અગાઉની નોકરી દરમિયાન મળવાપાત્ર પ્રાસ રજા ગણવામાં આવશે. કાયમી નોકરીમાં ન હોય તેવા સરકારી કર્મચારીઓને અગાઉની નોકરી દરમિયાન મળવાપાત્ર પ્રાસ રજા ગણવામાં આવશે. હા, ના કે અડધી ગણાશે કે સરકારી ગણવામાં આવશે નહીં? એટલે આન્સર આવશે ના. ઓકે, કેમ કે એ વિભાગીય રજા હતી, એ રજાઓ એ ત્યાંની હતી, હવે નવી જગ્યામાં એ રજા કાઉન્ટ થતી નથી, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, છેલ્લે ભોગવેલ વેકેશન શબ્દનો અર્થ શું થાય છે? છેલ્લે જે આપણે વાત કરીએ કે 15 દિવસનું વેકેશન કે એ કાઉન્ટિંગ કરે છે, તો એ છેલ્લા ભોગવેલ વેકેશન શબ્દનો અર્થ શું થાય છે? તો શું થશે? પૂર્ણ અથવા અંતે ભોગવેલ છેલ્લું વેકેશન. પૂર્ણ અથવા અંતે ભોગવેલું છેલ્લું વેકેશન, એટલે વર્ષ દરમિયાન એમની પાસે રજાઓ પડી છે, જેટલી પણ રજા બચી હોય એ રજાઓને એન્ડિંગ કરવાની વાત થાય છે. એ તમને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં વધારે આ વસ્તુ જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અર્ધ વર્ષ દરમિયાન સરકારી કર્મચારીઓને નોકરીમાંથી દૂર બરતરફ કરવામાં આવે અથવા અવસાન પામે તો અર્ધ પગારની રજા કેવી રીતે જમા કરવામાં આવશે? કેવી રીતના જમા કરવામાં આવશે? 4 ઓપ્શન જમા કરવામાં આવતી જ નથી? નહીં, ખોટું. જમા કરવામાં તો આવે છે, પણ કેવું છે? દર પૂર્ણ મહિને 5/3 5/3 દિવસના દરે અર્ધ પગારી રજા જમા કરવામાં આવશે. આ યાદ રાખજો આંકડો, બરાબર છે? કયા વસ્તુ દૂર કરવામાં આવે છે, બરતરફ કરવામાં આવે છે અથવા અવસાન પામ્યું છે, એ સંજોગોમાં આ વસ્તુ જોવા મળશે. આ GCSR કેવું છે ખબર? આપણાથી જોડાયેલું છે આખું. આપણે કર્મચારી બનીએ છીએ તો ત્યારે આપણને GCSR કેમ મહત્વનું બને છે? કેમ કે એમાં પગાર, ભથ્થા, રહેઠાણનો ભથ્થાઓ અને અન્ય રજામાં કેવી રીતના બેનિફિટ મળે છે, એ તમામ વસ્તુઓની માહિતી આ વિષયમાં જોવા મળે છે, જે આફ્ટર જોબ લાગ્યા પછી જરૂરી છે. જેના નિયમો છે એ આ નિયમો છે. નેક્સ્ટ, રૂપાંતરિત રજા મંજૂર કરતી વખતે કઈ રજા અર્ધ પગારી રજાના હિસાબમાં ઉપાડવામાં આવશે? રૂપાંતરિત રજા મંજૂર કરતી વખતે કઈ રજા અર્ધ પગારી રજા હિસાબમાં ઉપાડવામાં આવશે? તો સિમ્પલ છે, આન્સર શું છે? તેટલી અર્ધ પગારી રજા, મતલબ જેટલી અર્ધ પગારી રજા હશે એના માટે. જો પગારના ઘણા બધા પ્રકાર છે બગર, હવે એ પગારના અને રજાના પણ ઘણા બધા પ્રકારો છે. જો તમે થિયરિકલ વાંચી હશે તો તમને પગાર અને રજા એ બંનેમાં જાણવા મળશે. ઓકે, રજાઓના પણ 6 થી 7 પ્રકાર છે. ઓકે, એ ધ્યાન રાખજો. નેક્સ્ટ, જો કર્મચારી પછીથી સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો શું કરવાનું રહેશે? કોઈ કર્મચારી જો સ્વેચ્છાથી નિવૃત્તિ લે છે, VRS જેને કહીએ આપણે, એ સમજી લો કે હવે નિવૃત્ત થવા માંગે છે, નોકરીના ભલે 5 વર્ષ બાકી છે, હવે નિવૃત્ત થવા માંગે છે, બરાબર? તો શું થશે? તો સિમ્પલ છે,
રૂપાંતરિત રજાના અડધા પગાર અને અર્ધ પગારી રજાના પગાર વચ્ચેનો તફાવત પરત જમા કરવું પડશે. કેમ? બિકોઝ તમે નિવૃત્તિ લઈ લો છો અચાનકથી, એટલા માટે. અને તમારે જે કન્વર્ટ કરવામાં આવેલું છે સેલેરી તરીકે, એ તમારે જમા કરાવવું પડશે. નેક્સ્ટ, બિનજમા રજા કોને મંજૂર કરી શકાય? બિનજમા જે રજા છે એ કોને મંજૂર કરી શકાય? તો સિમ્પલ છે, 4 ઓપ્શનમાં જોવા જાઓ, માત્ર કાયમી નોકરીના સરકારી કર્મચારીઓ માટે જ તમારી રજાઓ જમા હોય છે. સમજો કે વર્ષમાં એક એક્ઝામ્પલ આપી દે કે 60 દિવસની તમને રજા મળવા પાત્ર છે. એમ તો 30 જ દિવસ ગણ્યો, પણ હવે તમારી પાસે 30 દિવસની રજા છે ને એમાં 20 દિવસનું પેન્ડિંગ છે, તો માત્ર કાયમી નોકરીમાં જે હોય પરમાનન્ટ, એમના માટે જ આ કર્મચારીઓને બેનિફિટ મળે છે, મંજૂરી કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી કર્મચારીને અસાધારણ રજા વધુમાં વધુ કેટલી મંજૂરી કરી શકાય? શું કહે છે? સરકારી કર્મચારીને અસાધારણ રજા વધુમાં વધુ કેટલી મંજૂરી કરી શકાય? કેટલા મહિનાની હશે? તો ભાઈ સિમ્પલ છે, અસાધારણ રજા વધુમાં વધુ 36 મહિનાની હોય છે. આ યાદ રાખજો. નોકરી તમે કરવાના છો, બરાબર, તો નોકરીમાં તમને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે મને કેટલા દિવસની અસાધારણ રજાઓ મેક્સિમમ મળી શકે છે, મિનિમમ તો હું લઈ જ શકું છું. કેટલા દિવસની? 36 મહિનાની. નેક્સ્ટ, કેન્દ્રીય ભરતી યોજના હેઠળ અન્ય ખાતા કચેરીમાં પુનઃ ફાળવણીને કારણે નોકરીમાં તૂટ આપતી હોય અને મળવાપાત્ર તમામ રજા ભોગવી ચૂકેલા કર્મચારી કઈ રજા મંજૂર થઈ શકે છે? તો એમને કઈ રજા મંજૂર થઈ શકશે? તો સિમ્પલ છે, આપણે હમણાં જ આની પહેલાનો ક્વેશ્ચન જોયો, અસાધારણ રજા. અસાધારણ રજા એમને મળી શકે છે, ખાસ યાદ રાખજો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બિનજમા રજા કેટલી મર્યાદામાં મંજૂર રહેશે? બિનજમા રજા કેટલી મર્યાદામાં મંજૂર રહેશે? તો એ છે અર્ધ પગારી. અર્ધ પગારી રજાના અધિકૃત ઉપાર્જનમાં માપથી, એટલે અર્ધ પગારી રજા કેવું છે, તમે જે ડિટેલ વાંચેલું છે, તો અર્ધ પગારી રજામાં એનું એક ક્રાઇટેરિયા ફિક્સ છે. અર્ધ પગારી રજાની વાત થાય છે. હવે અર્ધથી તમને ખબર પડી ગઈ કે પગાર તો મળે છે પણ અડધો મળે છે. એ અમુક સિચ્યુએશન એવી હોય છે કે સમજો કે કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, કે એ એવા કારણોથી એને રજા પાડવામાં આવી છે કે એને અર્ધ પગારી થઈ જાય છે, અડધો પગાર મળે છે. અને અમુક રજાઓ એવી હોય છે કે એમાં પગાર જ નથી મળતો. એ કારણો હોય છે ત્યારે, એમને નથી હોતું. બરાબર છે. રજાઓના બહુ બધા કારણો છે. એનાથી રજાનું મહત્વ એટલા માટે કેમ કે રજા પાડશે તો પગારમાં ફરક પડે છે. ઓકે, ચાલો. એ સરકારી કર્મચારી બની ગયા એનું મતલબ એવું નથી હોતું કે હું તો હવે રજા પાડું કે ન પાડું મને પગાર ચાલુ જ રહેશે. નહીં, રજાના નિયમો ઉપરથી પગારનું પણ જોવામાં આવે છે. ઓકે, રજા મંજૂર કરવામાં આવેલી રજા કઈ મંજૂરીને આધીન રહેશે? રજા મંજૂર કરવામાં આવેલી રજા કઈ મંજૂરીને આધારિત રહેશે? તો સિમ્પલ હિસાબ છે, રજાનો હિસાબ રાખનાર સત્તાધિકારીની ખરાઈને આધીન, મતલબ રજા આપનાર જે અધિકારી છે એની એ સત્યતા કરે છે ત્યારની કાઉન્ટિંગ થશે. નેક્સ્ટ, થોડુંક લેક્ચર તમને બોરિંગ જેવું લાગતું હશે. બોરિંગ એટલા માટે લાગતું હશે કેમ કે તમે આ ટાઈપનું કદી વાંચવાનું નથી થયું. જો થિયરી વાંચી હશે તો આ બોરિંગ લાગશે જ નહીં. બરાબર છે. થિયરી ન વાંચ્યું હોય તો બોરિંગ લાગશે. એટલે જેટલા લોકો પાસે બુક નથી અને ખાલી MCQ વાંચે છે તેમને 100% સમજ જ નહીં પડશે, એ પહેલાં કહી દઈએ. ઓકે, પણ તો બી કોશિશ કરો, ક્વેશ્ચનને સમજો ને ઓપ્શનને સમજો, આન્સર તમને ખબર યાદ રહી જશે. તાત્કાલિક નિમણૂક કરાયેલ વ્યક્તિને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં શું ન થવું જોઈએ? શું કે છે? તાત્કાલિક નિમણૂક કરેલ વ્યક્તિને સરકારી નોકરીમાંથી છૂટા કરવામાં શું ન થવું જોઈએ? તો સિમ્પલ છે, તપાસ બદલી નોંધ. તપાસ બદલી નોંધ તો આવતી જ નથી, આવે છે અનુચિત વિલંબ. છૂટા કરવાનું છે તો પછી એને વિલંબ નથી કરવાનું. તમારે એને 2-4 દિવસ કે અઠવાડિયાની અંદર એનું
નોકરીમાંથી છૂટા કરવાના છે તો એનું જે પણ કરવાનું છે ફટાફટ કરવું જરૂરી છે, બરાબર છે, એ નિયમ છે એક. નેક્સ્ટ અને છેલ્લો ક્વેશ્ચન, રૂપાંતરિત રજા દરમિયાન કર્મચારી સ્વૈચ્છિક રીતે ફરજ પર હાજર થયા વિના નિવૃત્ત થવાની પરવાનગી મળે તો રૂપાંતરિત રજાની ગણતરી કેવી રીતે થશે? એણે રજા પર છે અને ભાઈ સાહેબને હાજર પણ નથી થવું અને હવે નિવૃત્તિ લઈ લેવું છે, મારે આવું જ નથી, તો એ શું કરશે એ સમયમાં? તો એ સમયમાં એને અર્ધ પગારી રજા તરીકે કાઉન્ટ કરવામાં આવશે. અર્ધ પગારી રજા તરીકે કાઉન્ટ થશે અને પછી એનું નિવૃત્તિની જે પ્રોસેસ છે એ પૂરી થશે, બરાબર છે. તો પણ એને એક વખત ઓફિસમાં બોલાવવામાં તો આવે જ છે જ્યારે એમને, કેમ કે એનું એક પોથી બનતી હોય છે, આખી નોકરીની એક ફાઇલ બનતી હોય છે. એ ફાઇલ જોવાની, સમજવાની એમને પણ જરૂર છે, કેમ કે જો પેન્શન અધિકારી હશે તો એમનું પેન્શન શું ગ્રેજ્યુએટી મળવાની છે, કેટલી મળવાની, શું મળવાનું છે, બધી વસ્તુઓનું એને એક નાની વસ્તુઓ જોવી પડતી હોય છે, બરાબર. તો ઘરે બેઠા બેઠા બધી વસ્તુ નથી થતી. આ ક્વેશ્ચન એ સમજાવવા માંગે છે તમને, બરાબર છે મિત્રો. તો આ હતા 30 ક્વેશ્ચન. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સને પણ ફોરવર્ડ કરજો. તમારા જેટલા પણ મિત્રોએ તૈયારી કરી જ હશે કાં તો તૈયારી નથી કરતા તો એમને મોકલો. એટલીસ્ટ MCQ જોઈને પણ એમને થોડું ઘણું ક્વેશ્ચનો ખબર પડશે. અને વિડીયો ગમે તો લાઇક કરો. નમસ્કાર.